બધા ભૂગોળ ની અંદર એટલી લગ્ની, અમને ઇતિહાસ ની અંદર એટલી લગ્ની, અંગ્રેજો ક્યારે આયા ને મુગલો ક્યારે આયા અને બધો આખો ઇતિહાસ. હવે આપણે આ જે રામ મંદિર નો અત્યારે ફૂલ જોશમાં હેડી રહ્યું છે, આ 22 તારીખે પ્રતિષ્ઠા છે, એટલે રામ મંદિર થોડુંક ઈ રામ મંદિર વિશે આપણે લે કે રામ મંદિર કોનું જે આખું નષ્ટ કર્યું હતું, કને કર્યું હતું? એ અફઘાનિસ્તાન થી બાબર ભારત પર ચડાઈ કરી હતી ને 1525 ની અંદર એને દિલ્હી ઉપર મુગલ સલ્તનત નો પાયો બાબર નોંધ્યો, બરોબર. બરોબર. પછી એના વારસદારો હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, બહાદુર શાહ જફર, આ બધા એના વારસદારો. એટલે એ લોકોએ બધું લોબુ શાસન હેડવાથી એ લોકોએ પછી બધા મંદિરો નષ્ટ કર્યા. ઔરંગઝેબ બાદશાહે કટ્ટર નીતિ અપનાવી હતી, લોબુ શાસન એમને હેડવાથી. એટલે ઘણા સમાજોને પરિવર્તન કરાવ્યું હતું અને ઇસ્લામ બળજબરીથી ઇસ્લામ સ્વીકારવાનો, એટલે ઘણા સમાજો બધું ઇસ્લામ સ્વીકાર્યો હતો અને મંદિરો તોડીને મસ્જિદો બનાવી. ઔરંગઝેબ કઈ સાલમાં એ લગભગ 1700 ની સદી, 1700 થી 1750 એ વખત ઔરંગઝેબ બાદશાહ એ વખતનો ઇતિહાસ. બરોબર. એટલે એ હવે તમે